નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે, વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે। ચોક્કસ બાતમી મળી હતી। હકીકતના આધારે એક સફેદ કલરની ટાટા એસ ગાડી જે છે તેના ઉપર જય દ્વારકાધીશ લખ્યું હતું। ગાડી ડભોઈ તરફથી વડોદરા તરફ વિદેશી દારૂ ભરી જનાર છે। આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ કેલનપુર ચેકપોસ્ટ નજીક ડભોઈ વડોદરા રોડ પર બાતમીવાળી જે હકીકતવાળી જે ગાડી છે આ ગાડીની વોચમાં રહ્યા હતા। બાતમીવાળી ગાડી આવતા જ કોર્ડન કરી ઝડપી પાડવામાં આવી હતી। ગાડીમાંથી 3 જેટલા ઈસમો જે બેઠા હતા તેમને નીચે ઉતારી તેમને નામ પૂછતા વિકાસ બાબુભાઈ ચામઠા, પ્રશાંત ભાસ્કરભાઈ શેઠી, હર્ષ રવિ તેલંગ આ જે ત્રણેય જે ઈસમો છે તેમને ઝડપી પાડ્યા હતા। ગાડીમાં ચેક કરતા ગાડીની નીચે એક ચોરખાનું બનાવ્યું હતું। આ ચોરખાનામાં તપાસ કરતા ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે આશરે જો વાત કરીએ 3,53,000નો જે મુદ્દામાલ છે તેમના દ્વારા કબજે કરી તેમના વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી વરણામા પોલીસ સ્ટેશન તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી।